मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई। मम उर संतन अरु मैं संतन उर, मम उर संतन अरु मैं संतन उर। वास करूं स्थिर होई, वास करूं स्थिर होई, नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई। ત્રણ પ્રકારનું જીવન છે. વૃત્તિ પર જીવે પશુ, બુદ્ધિથી જીવે માનવ, બ્રહ્મ નિયંત્રિત સંતના સંબંધ વાળું જીવન જીવે મહામાનવ. પ્રભુના થઈને રહેવાનું, પ્રભુમય વર્તવાનું, પ્રભુના થવાનું, એવા એક મંગળકારી શુભ અવસરે આજે તમે આવ્યા છો. પ્રેમ સ્વરૂપ સ્વામીની મોટા મોટી વિશેષતા એ હું એવું ખુલ્લો માનું છું, રખે માનતા કે આ દેહ તમારો છે, ભગવાને દેહ આપ્યો છે સુખી થવામાં. તમારા ચૈતન્યને તમારે સુખી કરવાનો. પણ એક વસ્તુ બાકી રાખજો, મારું જે કાંઈ છે, મારામાં જે કાંઈ છે પ્રભુનું છે. પ્રેમ સ્વરૂપ સ્વામી એ રીતે શરૂઆત કરી છે. પ્રેમ સ્વરૂપ સ્વામીના જન્મ દિવસે તમે સૌ ભેગા થયા, પણ બે પ્રસંગે આપણે બધા ભેગા થઈ ગયા. ભૂમિ પૂજન કરવું જોઈએ, કાલથી આપણે ખોદવાની શરૂઆત કરીએ. ન જોયું ધનારક ને ન જોયું મકારક, એની પાછળની ભાવના જે પવિત્ર સાધુનો આજે પ્રસંગ છે. એવા પવિત્ર સાધુ છે, એને પ્રભુના ખોરામાં દેહ રમતું મૂક્યું. સંતોએ ઘણું સરસ વર્ણન એનું કર્યું. હૃદય એને કર્યું નથી, એક વસ્તુ કરી છે. દેહ મહાસાગરમાં રમતું મૂકી દીધું. જેમ નારિયેળ એક મહાસાગરમાં ફેંક્યો, ભરતી ઓટમાં ઝૂલા ખાય, એમ એનો ચૈતન્ય, એનો શરીર ભયંકર રોગ હોવા છતાં એને દેહ ટોટલ સમર્પિત સેવામાં કરી દીધું. બે ભાવના એને કેળવી. પહેલું, દેહને રમતું મૂકી દીધું. આ દેહ પર કિંચિત મારો અધિકાર નથી, કિંચિત. આપણને તેની કલ્પના નહીં આવે. જુઓ કે આ કિંચિત દેહ પર અધિકાર નથી. પ્રેમ સ્વરૂપ વર્ત્યો. બીજી બાજુ એને ઠરાવ કરી નાખ્યો, આ મારા છે. સત્સંગી અલ્પ સંબંધ વાળા પણ એ મારા છે. જય સ્વામિનારાયણ. આટલું જ. બે પ્રકારની ભાવના ગ્રહસ્થ કે ત્યાગી ગમે તે આપણે એક વ્યવસ્થિતપણે જો કેળવીએ, એનો ત્રણ ફાયદા છે. દેહ પ્રભુનો છે, ભગવાનના સંબંધ દ્વારા સૌ મારા છે. અફત નો કરજો. ઘરે જઈને પ્રેમ સ્વરૂપ સ્વામીના હૈયામાં આજે ભૂલા ઘાટની લેસ નથી. બહુ અઘરું છે. કરોડો વર્ષના એ સંસ્કારોની લેવડ દેવડના ફળ સ્વરૂપે ગટર એટલી બધી ઉભરાઈ રહી છે. ધ્યાન કરવા બેસીશું, ભજન કરવા, જય સ્વામિનારાયણ, કંટાળો આવશે, બેચેની એવી નરી શુદ્રતા છે. એક શુદ્રતાની ભયંકર ગટર ગંગાના પ્રવાહમાં ખેંચીને અમૃતના મહાસાગરમાં લીન કરવા માટે એક સરળ માર્ગ પ્રભુ એટલા માટે ઉમેર્યો છે. તમારું જે કાંઈ છે મારું છે, પ્રભુનું. મારા જે કાંઈ છે તમારા. એ સાધુએ એના જીવનમાં સાકાર કરી દેખાડ્યો. ખુલ્લા દિલથી એના શરીર પર અમારો ટોટલ અધિકાર રહ્યો.
એટ એની ટાઈમ એના શરીરનો અમારી રીતે જ્યારે ઉપયોગ કરવો પડે ત્યારે બહુ પ્રેમથી એને ગેસ પાછળ ચડે આગળ ચડે 7 દિવસે લેટ્રિન જાય અહીં દુખે ક્યારેય દુખે ને પાછળ દુખે. કોઠારી સ્વામી ના કહ્યું? પ્રેમ સ્વરૂપ સ્વામી વિચાર કરે કે હવે શરીરનો કયો ભાગ રોગ વગરનો બાકી છે. બીજી બાજુ એનો એટલું બી ઠરાવ કે એ રોગમાં જ્યાં બેસી બી નથી રહેતો, સળંગ અહીંથી દુખે. ઉભરાટની શિબિરમાં એને કામ કર્યું છે કોઈ. એક બાજુ વરસાદનું ખતરનાક વાવાઝોડું, 6 ટેન્ટ એકી સાથે નીચે, છતાં ધીરજથી બેસી જ રહ્યો અને એટલું જ વાક્ય બોલે, આપણે કોઈ ચિંતા નથી, ચિંતા શિબિર કરાવનારને છે. એને ભરતીઓટ નહીં હરખ નહીં સુખ, એ છે કોક તટસ્થ ભાવ. એને હું બીજી રીતે માનું છું ને કહું છું, પ્રભુના થઈને જીવો. આ સાધુના જન્મ દિવસે મને ઉમંગ એક સ્પેશિયલ એટલા માટે, એક જીવન જીવ્યો અને સંબંધ કેળવ્યો. કોઈ પણ પ્રસંગે બહુ દ્રઢપણે માને, અંદરથી હૈયામાં હસે. ગમે તેવું એને 2 શબ્દ ખખડાઈને કહી નાખ્યા હોય છતાં એ પોઝિટિવ જ લે. નેગેટિવ સાઈડ એની કોઈ દિવસ કદાપી જોઈ જ નથી. મુકુંદ સ્વામીની સેવામાં એટલી જ હળવાશથી, વિનમ્રતાથી, ભક્તિભાવથી, પ્રભુના ભાવથી, સહજ અવસ્થાથી ખોવાઈને એવું ટોપ લેવલની સુંદર સેવા કરે. ન રાજી થવું હોય તો પરાણે એવી અવસ્થા પર એ સાધુ. એક ચીજ સમજવા જેવી, માસ્ટરપીસ. ન સંભાળવા હોય, ન યાદ કરવા હોય, સહજ યાદ આવી જાય. એક સંબંધ જુદો છે. એટલે હું ઘણી વખત વાત કરું છું, ભગવાનના સંતની સાથે એવો સંબંધ કરવો જોઈએ જેના ફળ સ્વરૂપે એ ચિંતા આપણી કરે. સંકલ્પ, ક્રિયાને ભાવ અથવા તો ભગવાન ને સંતના ગમતામાં જ વર્તવાની એક ધારી રુચિ, સુરુચિ એના જીવનમાં પ્રેમ સ્વરૂપે સરસ કરી દેખાડી. એની ભાવના સાકાર થવાની છે. એ પહેલેથી તૈયાર થઈને આવ્યો છે. બહુ ભવ્ય યોજના છે સ્વામીની, એને સુંદર કરાવવું હશે. આપણે બધા એ ભાગના, એ અક્ષર પુરુષોત્તમ નારાયણની મિલકતના ભાગીદાર છે. એ મિલકતના ભાગીદાર થવું છે. આ સંતોએ આપણને કોઈક સૂઝ આપી છે, આ સુંદર જીવ્યો છે. પ્રેમ સ્વરૂપ સ્વામી એવા ભગવતી સંત છે. હું એવું ખુલ્લું માનું કે માનવ જીવનમાં સુરુચિ ટકતી નથી, અને સુરુચિ ટકાવવા માટે એવા ભગવતી સંતનો પ્રસંગ અનિવાર્ય છે. ભગવાનના સંતની સાથે ખરેખર સંબંધ દ્રઢ કરવા માટે ભગવતી સાથેનો સંબંધ અનિવાર્ય છે. એને રાજી કરવા માટે ભગવતી સાથેનો સંબંધ અનિવાર્ય છે. આપણે આ માર્ગે જવું છે. પ્રેમ સ્વરૂપ સ્વામીએ સરસ વાત કરી. એને આપણી પાસે કંઈક માગ્યું, એના માટે જ પ્રભુ સહજાન સાંઈ પૃથ્વી પર આવ્યા છે, બીજા માટે નથી આવ્યા. વર્ષોથી એનો સંકલ્પ છે, વર્ષોથી. स्थिर होई नारद मेरे, संत से अधिक न कोई. नारद मेरे, संत से अधिक न कोई.